આગળ વાત કરીએ પંચમહાલમાં હાલોલમાં ટ્રકમાં આગ ભભૂકી ઉઠી છે। અહીં કણજરી ચોકડી પાસે આગ લાગતા અફરાતફરી મચી। રાજસ્થાનથી સુરત જતા ટ્રકમાં આગ ફાટી નીકળી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યા હોવાની હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। તો હાલ જે આ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે ટ્રક જે આગમાં સંપૂર્ણપણે ખાક થઈ ચૂકી છે। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। જો કે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આગની આ ઘટનાથી અહીં અફરાતફરી મચી હતી। થોડા સમય માટે ટ્રાફિક પણ સર્જાયો। જો કે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવામાં આવ્યો। તો આગળ વાત કરીએ સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે કાર્યવાહી થઈ। તત્કાલીન સિટી મામલતદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કલેક્ટરના તત્કાલીન પીએ અને ક્લાર્કને પણ સસ્પેન્ડ કરાયા। તત્કાલીન કલેક્ટર નાયબ મામલતદારને જેલ હવાલે કરાયા છે। તો ઈડીની તપાસ બાદ 1500 કરોડનું જમીન કૌભાંડ બહાર આવ્યું। જમીન કૌભાંડમાં લાંચની રકમના 50% તત્કાલીન કલેક્ટર, 25% અધિક કલેક્ટર અને 10% નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને 5% સિટી મામલતદાર મયુર દવે સહિતનાઓ લાંચ લેતા હોવાનું સામે આવ્યું હતું। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, હાલ જે આ પ્રકારની કાર્યવાહી થઈ છે તેને વિગતે જણાવશો। ચોક્કસથી વાત કરવામાં આવે તો જે ઈડી દ્વારા સુરેન્દ્રનગરના જે તત્કાલીન જમીન કૌભાંડ મામલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત તાજેતરમાં 6 શખ્સો વિરુદ્ધ છે એ અમદાવાદ ઈડીની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારે આજે જમીન એને કરવાનું જે સૌથી મોટું કૌભાંડ છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી બહાર આવ્યું હતું। તેમાં જે કર્મચારીઓની સંડોવણી બહાર આવી છે તેમાં તત્કાલીન સિટી મામલતદાર મયુરભાઈ દવે તેમજ જિલ્લા કલેક્ટરના જે પીએ છે જયરાજસિંહ ઝાલા અને જમીન શાખાના જે ક્લાર્ક છે મયુરસિંહ ગોહિલ, આ ત્રણેયને હાલ છે એ સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે છે। આગામી સમયમાં આ મામલે વધુ અધિકારીઓની જો સંડોવણી બહાર આવે તો તેમના ઉપર પણ કડક પગલા છે ક્યાંક ને ક્યાંક જોડાઈ રહ્યા છે। હાલ આ જે 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના જે સરકારી કર્મચારી વિભાગો છે તેના કર્મચારીઓમાં ક્યાંક ને ક્યાંક ફફડાટની લાગણી પણ વ્યાપી જવા પામી છે। જી આભાર માહિતી આપવા બદલ। તો કચ્છના ગાંધીધામ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા અનઅધિકૃત દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ। જીઆઈડીસી 1B વિસ્તારમાં ટીમે મશીનરીની મદદથી અંદાજે 125 થી 130 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે આવનારા સમયમાં પણ કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે। તો 130 થી પણ વધારે અનઅધિકૃત દબાણો પર હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરમાં હાલ આ બુલડોઝર કાર્યવાહી જે શરૂ થઈ છે તેને લઈને દબાણકારોમાં ફફડાટ છે। તો મહીસાગર જિલ્લાના કોઠંબામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। જનતા કોલોની વિસ્તારમાં માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો। રહેણાંક મકાનમાં ઘૂસીને તોડફોડ કરી ટીવી, પંખા, લાઇટો, પલંગ સહિતનો સામાન પણ તોડી નાખ્યો। સાથે જ રોકડ તેમજ ચાંદીના દાગીનાની પણ લૂંટ કર્યા હોવાની વિગત છે। તોડફોડ કરતા શખ્સોનો વિડીયો સામે આવ્યો છે। એક બાદ એક ઘરનું સામાન તોડી રહ્યા હોવાનો વિડીયો કેમેરામાં કેદ થયો। ઘરમાં તોડફોડ કરી સામાન એ ભંગારમાં વેચી માર્યા હોવાની પણ વિગત છે। ઘર માલિકે કોટવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી। તો રાજકોટમાં 5 બેંકમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે। પોલીસે મધ્યપ્રદેશના આરોપી મહેશ ગુર્જર અને સૌરભ કુશવાહાની ધરપકડ કરી। આરોપીઓ બેંકમાં નોટ બદલાવવાના નામ પર કેશિયરની નજર ચૂકવી ચોરી કરતા હતા। કેશિયર દ્વારા આપવામાં આવતી નોટોના બંડલમાંથી 20 થી 40 નોટો કાઢી લેતા હતા અને બાદમાં નોટો કાઢેલું બંડલ એ કેશિયરને પરત કરતા હતા। આરોપીઓએ 5 બેંકમાંથી 90,000ની ચોરી કરી હતી। પોલીસે આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું। તો અમદાવાદના દાણી લીમડામાં પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા। 24 એપ્રિલ 2022ના રોજ દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। આરોપીએ 13 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અજમેર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું।
ત્યારે આરોપી ફૈઝાન ચૌધરીને સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત ઠેરવ્યો છે. પોક્સો જજ એબી ભટ્ટ દ્વારા આરોપીને 50,000 ભોગ બનનારને વળતર ચૂકવવાનો પણ હુકમ કરાયો છે. ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને રાજ્ય સરકાર 4 લાખ ચૂકવશે. સગીરા સાથેના ગુનાને ગંભીર ગણાવી કોર્ટે દાખલારૂપ સજા ફટકારી. આરોપી 2022માં સગીરાને લલચાવી પોચલાવી જાર કમ કરવાના ઈરાદે ભગાડીને લઈ ગયેલ જે કેસ નામદાર પોસ્કો સેશન જજ શ્રી એબી ભટ્ટ સાહેબ નાઓની કોર્ટમાં ચાલવા પર આવતા પોસ્કો જજ શ્રી નાઓએ આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તેમજ ભોગ બનનારને 4 લાખનું વળતર આપેલ છે. તેમજ સાથે 50,000 દંડની રકમ ચૂકવવાનો હુકમ કરેલ છે. તો અમદાવાદમાં એનડીપીએસ કેસમાં સ્પેશિયલ કોર્ટનો વધુ એક કડક ચુકાદો સામે આવ્યો છે. વર્ષ 2023ના 1 માર્ચે અમદાવાદના રામોલ વિસ્તારમાં ડીમાર્ટ પાસે એસઓજી ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપી જાવેદ ઉર્ફે મુંકિયા અંસારીની ધરપકડ કરી હતી. તપાસમાં પોલીસે આરોપી પાસેથી 4,80,000નું એમડી ડ્રગ્સ કબજે કર્યું. તેણે જાહેરમાં ગેરકાયદેસર રીતે નશાકારક દ્રવ્યોનું વેચાણ કરતા હોવાનો ખુલાસો કર્યો છે. આ ઉપરાંત કેસમાં સબૂત અને સાક્ષીઓના આધારે કોર્ટે આરોપીને અપરાધી ઠેરવ્યો. એસઓજી ક્રાઇમને બાતમી હકીકત મળેલ કે જાવેદ ઉર્ફે મુંકિયા અંસારી નામનો વ્યક્તિ ડી માર્ટ રામોલ ખાતે એમડી ડ્રગ્સનો જથ્થો જાહેરમાં વેચાણ કરે છે. જે બાતમીના આધારે એસઓજી ક્રાઇમના હોય 2 પંચોની હાજરીમાં આરોપીને એમડી ડ્રગ્સ સાથે પકડી પાડેલ. નામદાર સેશન જજ શ્રીના હોય આરોપીને તકસીરવાન ઠરાવી 8 વર્ષ સખત કેદની સજા અને 1 લાખ રૂપિયા દંડ કરેલ છે. આગળ વાત કરીએ અમદાવાદમાં પકવાન ક્રોસ રોડ પર અકસ્માત સર્જાયો. કાર રેલિંગ તોડીને પાર્કિંગ એરિયામાં ઘૂસી ગઈ. મોડી રાત્રે અકસ્માત સર્જાયા હોવાનું અનુમાન છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયા હોવાની પ્રાથમિક વિગત મળી. તો પકવાન ક્રોસ રોડ પર અકસ્માતનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં મોડી રાત્રે આ અકસ્માત સર્જાયા હોવાનું અનુમાન છે. નોંધનીય છે કે કાર રેલિંગ તોડીને પાર્કિંગ એરિયામાં ઘૂસી હતી.